પ્રશ્ન નંબર 11, 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ, તો કેન્દ્ર લંબાઈ કીધું છે, બરાબર છે. હવે આ ઓબ્જેક્ટિવ અને આઈપીસ આ બંને જે છે તમારું સંયુક્ત માઇક્રોસ્કોપનો સવાલ છે. તો કેન્દ્ર લંબાઈવાળું જે હોય એ બંનેમાં અને આઈપીસમાં બંનેમાં બહિર્ગોળ લેન્સ વાપરવામાં આવે છે. તો એફઓ એ પણ ધનમાં અને આ જે એફઈ આવે એ પણ ધનમાં. આગળ, ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે? 15, બરાબર છે. તો હવે આપણે કહી શકીએ કે આ બંને વચ્ચેનું અંતર જે છે એ 15 સેન્ટીમીટર આપી દેવામાં આવેલું છે, બરાબર છે. આને લગભગ ટ્યુબ લેન્થ જેટલું પણ કહી શકાય છે, પણ એક્ઝેક્ટ ટ્યુબ લેન્થ કહેવામાં આવતું નથી. વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ? ઓબ્જેક્ટિવથી વસ્તુને કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ પર, એટલે કે નજીક અંતરે એટલે કે 25 સેન્ટીમીટર અને અનંત અંતરે મળે. બંને કિસ્સામાં માઇક્રોસ્કોપની મોટવ શક્તિ શોધવાની છે. સવાલ આપણને જે છે આ રીતે આપ્યો છે કે આપણે ઓબ્જેક્ટિવથી આઈપીસ તરફ જઈએ, પણ જવાબ જે શોધવાનો આવે એ આપણે આઈપીસથી ઓબ્જેક્ટિવ તરફ જવાનો થશે, બરાબર છે. અને બંને કેસમાં એટલે કે ડી અંતરે પણ આપણને શોધવા પડશે અને અનંત અંતરે પણ કેટલું મોટવ શક્તિ આવે છે એ આપણે શોધવાનું રહે. શરૂઆતમાં આપણે આઈપીસ માટે વાત કરીશું. કેમ? આઈપીસમાં આપણને સૌથી પહેલાં શું કીધું છે કે અંતિમ પ્રતિબિંબ જે છે નજીક બિંદુએ મળે છે. તો પહેલામાં આપણને આઈપીસ દ્વારા જે છે પ્રતિબિંબ મળી જાય એટલે કે વી મળી જાય. પછી કેન્દ્ર લંબાઈ આપેલી છે તો વી અને એફ આપેલું હોય તો એનાથી અંતર કેટલું છે એ ખબર પડી જાય, બરાબર છે. હવે એ વસ્તુનું અંતર જે મળી ગયું આના માટે, અસલમાં જોવા જઈએ તો ઓબ્જેક્ટિવથી પ્રતિબિંબી તો ત્યાં જ બનતું હતું ને. તો એ મળી ગયું તમારું, એટલે કે ઓબ્જેક્ટિવથી આનું પ્રતિબિંબ મળી ગયું. પછી તમારું કેન્દ્ર લંબાઈ, તો વસ્તુ અંતર આપણને મળી જાય, બરાબર છે. અને બંને કેસમાં જે છે મોટવ શક્તિ પણ આપણે શોધવી પડે. શરૂઆત કરીએ આપણે આઈપીસ તરફથી. તો એફઓનું મૂલ્ય જે આપ્યું છે, એફઈનું મૂલ્ય જે આપ્યું છે એ લખી દો. શરૂઆત કરીએ આપણે નજીક બિંદુ માટે. નજીક બિંદુ એટલે કે ડી બરાબર 25 સેન્ટીમીટર, વી બરાબર 25 સેન્ટીમીટર. આ પ્રમાણે આપણે ધ્યાનમાં લેવાનું છે, બરાબર છે. સર માઇનસ કેમ લેવામાં આવે? તો આઈપીસથી જે પ્રતિબિંબ બનવામાં આવ્યું છે એ આપણું ક્યાં બને છે? ડાબી તરફ, એટલે અહીંયા લખ્યું છે -25. હવે લેન્સનું સૂત્ર લગાવો. કેમ? તો કે વીનું મૂલ્ય ખબર છે, એફનું મૂલ્ય ખબર છે, યુનું મૂલ્ય ખબર નથી. તો લેન્સના સૂત્ર પરથી મળી જાય. તો 1/v માઇનસ 1/u બરાબર 1/f. આ ઈ જે છે એ આઈપીસ અંગેના અંતરો બતાવેલા છે. તો 1/v માઇનસ 1/f બરાબર 1/ue. મૂલ્ય સંજ્ઞા પ્રણાલી પ્રમાણે મૂકવામાં આવે. 6.25 ગુણ્યા 25 કરો, 6.25 આ તરફ, 25 સેન્ટીમીટર આ તરફ, ગુણાકાર ભાગાકાર કર્યા બાદ આપણને વસ્તુ અંતર જે છે આઈપીસથી કેટલા અંતરે મળે છે? 5 સેન્ટીમીટર. મતલબ કે અગર આઈપીસ જે છે અહીંયા છે તો આનાથી 5 સેન્ટીમીટર અંતરે મળ્યું. મતલબ કે ઓબ્જેક્ટિવથી આ જે આમ જોવામાં આવે તો આ કુલ કેટલું હતું? 15, બરાબર છે. હવે અહીંથી 5 મળ્યું તો આ ઓબ્જેક્ટિવ લેન્સથી કેટલા અંતરે મળ્યું કે ભાઈ? 10, બરાબર છે. તો આપણે લખી શકીએ કે વીઓ વત્તા યુઈ બરાબર 15, એટલે કે ટ્યુબ લેન્થ. તો 15 જે છે યુઈ કેટલા પર મળ્યું? 5. તો હવે ઓબ્જેક્ટિવથી પ્રતિબિંબનું અંતર કેટલું આવી ગયું? 10. હવે જે છે આ કેસમાં ઓબ્જેક્ટિવ માટે હવે લેન્સનું સૂત્ર આપણે લગાડીશું, જેથી આપણને ખબર પડે કે વસ્તુ અંતર કેટલે હશે. ક્યારે? અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર મળે ત્યારે. તો હવે 1/f બરાબર 1/v માઇનસ 1/u. યુ અંતર જોઈએ છે, આ તરફ લઈ આવો, એફને આ તરફ લઈ આવો. સંજ્ઞા પ્રણાલી પ્રમાણે મૂલ્ય મૂકવામાં આવે, બરાબર છે. ફરીથી 10 અને 2 નો ગુણાકાર કરો, 2 ને આ તરફ, 10 ને આ તરફ. તો 2 માઇનસ 10 તમારું અને નીચે 20. તો આ કેટલું આવી જાય છે? -2.5. મતલબ કે વસ્તુ કાચથી આ કેટલું આવી ગયું? 2.5. પણ આ ક્યારે મળે છે બધું? ડી બરાબર 25 સેન્ટીમીટર હોય છે ત્યારે. હજી અનંત અંતર માટે ફરીથી આ બધા સ્ટેપ આપણે રિપીટ કરવામાં આવશે, બરાબર છે. હવે મોટવ શક્તિની વાત કરીએ તો મોટવ શક્તિમાં સૂત્ર શું છે? મોટવ શક્તિમાં MO ગુણ્યા ME. MO માટે શું આવે? VO ના છેદમાં UO અને ગુણ્યા ME ડી અંતર માટે હોય તો 1 + d/fe. અને હવે આ ડી અંતર માટે છે તો આવું, અને અગર
અનંત માટે હશે તો ખાલી ને ખાલી ડી અપન એફ આની જગ્યાએ આપણે ટ્યુબ લેન્થ માઇનસ એલના છેદમાં એફ કરવામાં આવે. બરાબર છે. તો જોઈએ એમઓ ગુણ્યા એમઈ. તો ઓબ્જેક્ટિવ લેન્સનું મોટવણી કેટલી છે? વીઓના છેદમાં યુઓ. એમઈ ક્યારે ડી અંતરે હોય તો 1 પ્લસ ડી અપન એફ. મૂલ્ય મૂકવામાં આવે. બરાબર છે. સોલ્વ કરવામાં આવે તો એમ કેટલું મળે છે આપણને? 20 ગણું. મતલબ કે વસ્તુ 1 સેન્ટીમીટર હોય તો આપણને આ ગોઠવણી દ્વારા 20 ગણું મોટું વસ્તુ જોવા મળી શકે. બરાબર છે. હવે એ જ રીતે અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાય? અનંત અંતરે. અનંત અંતરે રચાય તો ફરીથી કે આઈપીસ માટે કેટલું મળશે પ્રતિબિંબ? તો જુઓ આઈપીસ માટે અનંત અંતરે મળે છે તો એફઈ વાળું કેટલું છે? 6.25 આપેલું છે. હવે આમાં આપણે શું શોધવાનું? યુઈ કેટલા? બરાબર છે. આઈપીસથી અહીંયા પ્રતિબિંબ ડી અંતરે મળે તો વસ્તુ કેટલા અંતરે મૂકવામાં આવેલું હશે? તો જોઈએ તો લેન્સના સૂત્ર પ્રમાણે 1/f બરાબર 1/v માઇનસ 1/u. યુ જે છે એને સૂત્રનો કરતા બનાવો અથવા તો આ બાજુ લઈ જાઓ, એફને આ તરફ લઈ જાઓ. હવે 1/ઇન્ફાઇનાઇટ આ તો શૂન્ય થઈ જશે તો યુનું મૂલ્ય કેટલું આવી ગયું? 6.25. બરાબર છે. તો હવે આઈપીસથી 6.25 સેન્ટીમીટર અંતરે આપણને આ જે વસ્તુ રાખવામાં આવી હશે. હવે આમ જોવા જઈએ તો ઓબ્જેક્ટિવથી આઈપીસ વચ્ચેનું અંતર કેટલું છે? 15. બરાબર છે. આ અંતર કેટલું છે? 6.25. તો વધેલું અંતર કેટલું થઈ ગયું? તો કે 8.75. હવે એ અંતર કયું થઈ ગયું? તો કે ભાઈ ઓબ્જેક્ટિવથી જ્યાં પ્રતિબિંબ બને છે એ અંતર કેટલું થઈ ગયું? 8.75. હવે 8.75 પર વી હોય, કેન્દ્ર લંબાઈ તમારી 2 પોઈન્ટ સમથિંગ હોય તો તમારું વસ્તુ કેટલા પર મૂક્યું હોય એ જોવાનું. તો ફરીથી ત્યાં ઓબ્જેક્ટિવ અથવા તો વસ્તુ કાચ માટે કયું સૂત્ર લાગુ પાડવાનું? લેન્સનું સૂત્ર. તો 1/v માઇનસ 1/u બરાબર 1/f. તો યુ બરાબર શું થઈ ગયું? મૂલ્ય મૂકવામાં આવે. ફરીથી ગુણાકાર કરો, 2 ને આ તરફ 8.75 ને આ તરફ. બરાબર છે. ગુણાકાર ભાગાકાર દ્વારા આપણને જાણવા મળે છે કે 2.59 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવવું જોઈએ. ફરીથી મોટવણીમાં સૂત્ર શું છે? એમઓ ગુણ્યા એમઈ વીઓના છેદમાં યુઓ ગુણ્યા ડીના છેદમાં એફઈ. મૂલ્ય મૂકવામાં આવે તો આ કેટલું થઈ ગયું? 13.5. અને યાદ રાખો કે જ્યારે ડી અંતરે હોય એની મોટવણી અનંત અંતર કરતાં કેવી આવશે? વધુ. ડી અંતરવાળી વધુ એટલે કે 20 ગણી. અને અનંત અંતરવાળું કેટલું મળ્યું? 13.5 ગણું. મતલબ અનંત અંતરવાળું જે છે ઓછું જ આવશે. વસ્તુ દૂર હોય, અનંત અંતરે હોય તો પ્રતિબિંબ આપણને કેવું મળે? નાનું. અને વસ્તુ ડી અંતરે હોય તો આપણને પ્રતિબિંબ કેવું મળે? મોટું. ખ્યાલ આવે છે? ઓકે.